આજ રોજ TV9ની ડિબેટ હતી. તેમાં કહી શકાય કે દરેક પાર્ટીને ચેનલ દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ અહીંયા સ્વતંત્ર જે લોકો છે એ લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, આમ આદમી પાર્ટીના છે, કોંગ્રેસના છે, તમામ લોકો હાજર હતા. પણ ભારતીય જનતા પાર્ટીની હંમેશ નીતિ છે કે આવી ડિબેટોના અંદર આવવું નથી. અને આવું કેમ નથી? આજે 30 વર્ષથી સાંસદ હોય, એમના ધારાસભ્ય ચૂંટાતા હોય, નગરપાલિકા જિલ્લા પંચાયતમાં એમની સત્તા હોય, ત્યારે પબ્લિક ફેસ એમનાથી થતો નથી, કેમ કે વિકાસના નામે મીંડું છે. હવે પ્રજા જાગી ગઈ છે, પ્રજા ઓળખી ગઈ છે એમને કે એમની પાસે કોઈ મુદ્દો જ નથી રહ્યો, એટલે એ લોકોએ ડિબેટમાં આવવાનું ટાળેલું છે. એટલે ભારતીય જનતા પાર્ટીને પ્રજા પણ ઓળખી જાય કે આ જ્યારે મીડિયાની સમક્ષ આવીને બોલવા તૈયાર નથી. આ તો કહી શકાય કે એક ગુજરાત રાજ્યની પ્રતિષ્ઠિત ચેનલનું અપમાન કરેલું છે એમણે. એટલે હવે પ્રજા પણ જાગે અને એમને જવાબ આપે આવનારી 7 તારીખની ચૂંટણીમાં. આજ રોજ TV9 દ્વારા જે ડિબેટનો કાર્યક્રમ શક્તિનાથના પ્રટાંગણમાં રાખવામાં આવ્યો હતો, તમે જોઈ શકો છો કે એમના દ્વારા પૂર્વ તૈયારીઓ સારામાં સારી કરવામાં આવી હતી અને પ્રત્યેક વ્યક્તિઓને ટેલિફોનિક વાત કરીને એમણે બોલાવ્યા છે. ત્યાર પછી બી ચેનલનું સીધું અપમાન આ દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના લોકોને બી ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા. 2 કલાકથી એમણે પોતે રાહ જોઈ છે, ત્યાર પછી બી કોઈ પણ આવ્યું નથી. એ સૂચવે છે, તમે જોઈ શકો છો અહીંયા આગળ કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશની સૂચના પ્રમાણે જે ભારતીય જનતા પાર્ટીના લેટર પેડ પર આખા ગુજરાતમાં આપવામાં આવ્યું હતું કે કોઈએ બી જાહેરમાં ડિબેટમાં કે એમાં જવું નહીં. જો 30 વર્ષ અહીંયા આગળ વિકાસના કામો કર્યા છે ભારતીય જનતા પાર્ટીના લોકોએ, વિકાસ પુરુષોએ, તો એ વિકાસને છલકાવવા માટે ગ્રાઉન્ડ પર કેમ ના આવ્યા? આ સૂચવે છે કે એમણે 30 વર્ષની અંદર ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર જ કર્યો છે, પોતાના ગજવાજ ભર્યા છે અને પ્રજાને તકલીફમાં મૂકીને કામ કર્યું છે. માટે આજે છે ચેનલને જે લોકો અહીંયા આવ્યા હતા નિવેદન માટે, ને એમને આજે આટલા કલાક રાહ જોઈને ઊભા રાખીને જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કામ કર્યું છે એને અમે વખોડીએ છીએ. આજે TV9ની ડિબેટ હતી, એમાં અમને ઇન્વાઇટ કરવામાં આવેલા. અમે તમામ કોંગ્રેસના અને આપ પાર્ટીના માણસો આવેલા છે, સામાન્ય માણસો પણ આવેલા છે, પરંતુ ભાજપ તરફથી કોઈ પણ આવેલું નથી. અને TV9ના એન્કરો પણ અહીંયા છે, એમણે પણ એ લોકોને ફોન કર્યો પણ આવ્યા નથી. એ જ સાબિત કરી બતાવે છે કે એ લોકોથી ડિબેટમાં આવી શકાતું નથી, કારણ કે ડિબેટમાં આવે તો એમના કપડાં ઉતરી જાય એ પરિસ્થિતિ છે. વિકાસના નામે કશું કર્યું નથી એટલે પબ્લિક આમ જવાતું નથી. અને મનસુખભાઈ વસાવા જો અત્યારે એક બેનર નીચે 6 વખતે ચૂંટાઈને આવેલા છે, પણ હું એમને એવું કહું છું કે એક વખતે અપક્ષમાં ઉભા રહો અને 2 લાખ મત લાવીને આપો તો અમે તમને કહી દઈએ કે તમે લોકોના કામો કરેલા છે. આજની આ TV9ની ડિબેટમાં કેમ ભાજપ નથી આવતું, કેમ ભાજપનો કાર્યકર્તા આવતો નથી, એક પ્રશ્ન આપના માધ્યમથી હું પૂછવા માગું છું કે ભાજપ ડરી ગઈ છે કે પછી કયા કારણસર એમના પ્રદેશ પ્રમુખે જે 400 પારની વાત તો કરે છે તો ટીવી ડિબેટમાં આવવા માટે કેમ નહીં? 4 લોકો કેમ નથી આવતા? આમ 400 પારની વાત થાય છે તો 4 લોકો એ આવવાથી સહકામ માટે જ ડરે છે. 30 વર્ષનું શાસન છે તો 30 વર્ષના શાસનમાં તમે એવું તો શું કર્યું કે તમારા 4 લોકો અહીંયા આવી નથી શકતા? તમે 400 પારની વાત કરો છો. તમારા કાર્યકર્તા 4 અહીંયા ભરૂચ 30 વર્ષથી કબજે કરેલું છે, નગરપાલિકા કબજે કરી છે, ગુજરાતની ગાડી તમે કબજે કરેલી છે, તો તમારા કાર્યકર્તાઓને તમારે લેટર શા માટે આપવો પડ્યો કે તમારે કોઈ ટીવી ડિબેટમાં ના જવાનું? કેમ કે તમારી પાસે કોઈ જવાબ નથી. હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાન સિવાય તમારી પાસે કોઈ વિકાસ નથી, એટલે તમે વિકાસની ગોલબાઓ ફૂંકેલી છે એ આજે તમને દેખાતું નથી અને કોઈ પ્રમાણે પ્રશ્ન છે નથી, એટલા માટે તમે આવી શકતા નથી. આજે ભરૂચ ખાતે શક્તિનાથ ખાતે TV9 ગુજરાતી ડિબેટ હતી. એમાં 2 કલાકથી ચેનલના રિપોર્ટર બધા હાજર હતા, પણ અહીંયા કોઈ ભાજપનો કાર્યકર એક પણ આવ્યો નથી. જો ભાજપના સાંસદ કે સરકાર આટલા વર્ષથી છે, 30 વર્ષથી સાંસદ છે, તો એમના તો કેટલા કાર્યકરો અહીંયા એમના વિકાસની વાતો કરવા માટે હાજર હોવા જોઈએ. પણ એ લોકો એ આ બતાવે છે કે એ લોકોએ કંઈ આ 30 વર્ષમાં કે ભાજપની સરકારે કોઈ વિકાસ કર્યો નથી, એટલે એ લોકોએ ડરીને આ ડિબેટોથી અત્યારે દૂર ભાગે છે. આજ રોજ ભરૂચ શક્તિનાથ ખાતે TV9ની ડિબેટ હતી, તમે જોઈ શકો છો. પરંતુ આ ડિબેટની અંદર ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર જે લોકો 30 વર્ષથી રાજ કરવાની મોટી વિકાસની વાતો કરે છે, તો વિકાસની વાતો કરતા હોય ટીવી ડિબેટમાં નહીં આવી શકતા, તો જનતાના કામ કર્યા હોય તો એ ડિબેટમાં આવી શકે. કેમ જનતાના કામ કર્યા હોય તો તમે સાથી ચૂકીને આવો ને ભાઈ?
કેમ નહીં આવી શકાતું? આ એક સવાલ છે. તમે 400 પારનો નારો લગાવો છો તો 400 પારનો નારો સાચો છે તમારો, ના નથી, પણ ઇન્ડિયા ગઠબંધન 400 પાર. હું કહેવા માંગુ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે આ વખતે.